ગુજરાતમાં પ્રથમ વખત આરટીઓની સૌથી મોટી કાર્યવાહી. સુરત આરટીઓનો ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી. બસને ટેક્સ ભરવામાં અખાડા કરનારા બે સંચાલકની મિલકત પર બોજો પાડ્યો. ગુજરાતમાં સૌ પ્રથમ વખત આરટીઓની સૌથી મોટી કાર્યવાહી. સુરત આરટીઓનો ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી. બસને ટેક્સ ભરવામાં અખાડા કરનાર બે સંચાલકને મિલકત પર બોજો પડ્યો. બે બસ માલિકો મિલકત પર બોજો પડ્યો છે. આરટીઓએ ભાવનગર અને ગારિયાધાર તળાજાની જમીન પર બોજો પાડી દીધો. બસ માલિક ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસિયાનો 45.39 લાખ રૂપિયાનો ટેક્સ બાકી હતો. અનેકવાર નોટિસ આપવા છતાં આરટીઓનો ટેક્સ ભરતા ન હતા. આખરે આરટીઓએ માલિકની જમીન પર બોજો પાડી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટરશ્રીઓની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે, ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે. જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ 13 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાય વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસૂલાત માટેની મુદ્દલ અને જો સમયસર એ ભરવામાં નહીં આવે તેમના વ્યાજ સહિતની વસૂલાત કરવા માટેની કાર્યવાહી અત્યારેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમયાનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે, પરંતુ સમયસર ન ભરે 3 મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રેની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ રાય વસૂલાતની કામગીરી હાલમાં ચાલુમાં છે.